ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। कलवरी के पहाड़ पर चढ़ा था मुकुट कांटों का सिर पर। कलवरी के पहाड़ पर चढ़ा था मुकुट कांटों का सिर पर। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। वो ही आदि वो ही अंत है, दिव्य प्रेम का वही स्रोत है। वो ही आदि वो ही अंत है। दिव्य प्रेम का वही स्रोत है। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। आते हैं अवरोध पल छिन्न। जिंदगी का सफर है कठिन। आते हैं अवरोध पल छिन्न। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उड़ उसके संग जाऊंगा। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उड़ उसके संग जाऊंगा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे।
ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આજના આ સુંદર દિવસને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આ વ્યવસ્થાને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. ગુજરાત ડાયોસિસ મારફતે ઓનલાઈન બાઇબલ અભ્યાસ અને બાઇબલ મનનની જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેને માટે બિશપ સાહેબ તથા કાર્યવાહક કમિટીના આપણે આભારી છીએ. CNI આણંદ મરડીના પાળક રેવરન નિલેશ વાઘેલા સાહેબ અને પાસ્ટોરેટ કમિટીનો હું વ્યક્તિગત રીતે આભારી છું કે પ્રભુનું વચન વહેંચવાને માટે આ તક મને આપવામાં આવી છે. આવો આપણે ઈશ્વરના વચનોનું મનન કરીએ એ પહેલાં ટૂંકી પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રભુ અને અમારા દેવ, આજના દિવસને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા જીવંત વચનો તમે અમને આપ્યા છે અને એ વચનો મારફતે તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આજે તમારા વચનોના અભ્યાસ અને મનનના માટે અમે એકત્ર મળ્યા છે. પ્રભુ, જે વ્યવસ્થાઓ તમે પૂરી પાડી છે તમારો આભાર માનીએ છીએ. આજના વચન મારફતે બોલનાર અને સાંભળનાર દરેકની સાથે તમે વાત અને વ્યવહાર કરો. મુજબળ પાત્રને તમારા વધસ્તંભ પાછળ રાખો અને તમારો મહિમા પ્રગટ કરો. અમારી પ્રાર્થના મુક્તિદાતા ઉદ્ધારક ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને અંગીકાર કરો પિતા. આમેન. આવો આપણે ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. જો તમારી પાસે તમારું બાઇબલ હોય તો મારી સાથે ખોલશો. માથની લખેલી સુવાર્તા તેનો 26મો અધ્યાય અને 40મી કલમથી હું આપ સર્વને માટે વાંચું છું. મારા બાઇબલ પ્રમાણે નવા કરારમાં પૃષ્ઠ નંબર 30, માથી 26, 40થી 46. પછી શિષ્યોની પાસે તે એટલે ઈસુ આવે છે ને તેઓને ઊંઘતા દેખીને પિત્તરને કહે છે, શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી નથી શકતા? જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષામાં ન આવો. આત્મા તત્પર છે ખરો, પણ શરીર અબળ છે. વળી બીજી વાર તેણે જઈને પ્રાર્થના કરી કે ઓ મારા બાપ, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર કરી ન શકાય તો તારી ઈચ્છા પ્રમાણે થાય. ત્યારે તેણે બીજી વાર આવીને તેઓને ઊંઘતા દીઠા, કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી. અને તે ફરીથી તેઓને મૂકીને ગયો ને ત્રીજી વાર તેની તે જ વાત કહેતા તેણે પ્રાર્થના કરી. ત્યારે તે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહે છે કે હવે ઊંઘ્યા કરો અને આરામ લો. જુઓ, તે ઘડી પાસે આવી છે ને માણસનો દીકરો પાપીઓના હાથમાં પરસ્વાધીન કરાય છે. ઉઠો, આપણે જઈએ. જુઓ, મને જે પરસ્વાધીન કરે છે તે આવી પહોંચ્યો છે. પ્રભુ તેના વાંચેલા અને સાંભળેલા વચનોને આશીર્વાદિત કરે. વાલાઓ, આજનો આપણો જે વિષય છે તે છે મારી નિષ્ફળતા મધ્યે ઈસુ. માનવીય જીવન સફળતા અને નિષ્ફળતાઓથી ઘેરાયેલું છે. આપણા જીવનોમાં એ નિષ્ફળતા આવે જ છે અને આ નિષ્ફળતામાં આપણે દરેકે દરેક વ્યક્તિએ પસાર થવું પડે છે. વાલાઓ, આપણા પાછલા વર્ષોનો વિચાર કરીએ તો એવા ઘણા અનુભવો આપણને યાદ આવશે જેમાં આપણે નિષ્ફળ નીવડ્યા છે.
બાળક જ્યારે નાનું હોય છે ત્યારે એ માટીના રમકડા બનાવે છે, કાગળના રમકડાઓ બનાવે છે અને ઘણીવાર એ તૂટી જાય ત્યારે બાળક રડે છે, નિષ્ફળ જાય છે. એ અનુભવ એને બાળક હતા ત્યારથી શરૂ થઈ જાય છે. યુવાનો જ્યારે એક્ઝામ આપે, નિષ્ફળ જાય, ફેલ થાય ત્યારે એ દુઃખ અને ગ્લાનિ અનુભવે છે. મોટેરાઓ પોતાના ઘરની જવાબદારીઓ અને નોકરીની જવાબદારીઓ એની પર આવે છે અને એમાં પણ ઘણીવાર નિષ્ફળ જાય છે. અને એવા જ અનુભવમાંથી આપણે બધા જ પસાર થઈએ છીએ. વહાલાઓ, નિષ્ફળતાના કારણો ભલે અનેક હોય, જુદા જુદા હોય, પણ એના પરિણામો એક સરખા, એક જેવા જ હોય છે. નિષ્ફળતા શારીરિક અને માનસિક રીતે ભંગિત કરી નાખે છે, તોડી નાખે છે, શૂન્યાવકાશ લાવી દે છે અને શું કરવું એ ખબર પડતી નથી. એટલું જ નહીં, પણ નિષ્ફળતા વિશ્વાસી જીવનને પણ હચમચાવી નાખે છે, વિશ્વાસમાં મંદ પાડી દે છે. ઘણીવાર તો નિષ્ફળતા એટલી પરાકાષ્ઠાએ પહોંચે છે કે માણસને એના જીવનનો અંત લાવવાને માટે મજબૂર બનાવી દે છે. હા વહાલાઓ, આપણે ટીવી પર જે સમાચાર જોઈએ છે અને સાંભળીએ છીએ, ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ, ઘણા બધા લોકો આત્મહત્યા કરે છે અને એની પાછળના કારણો જો આપણે જોવા જઈએ તો લગભગ એક સરખા જ હોય છે કે તેઓ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જવાની બીકે અથવા નિષ્ફળ ગયા હોય ત્યારે તેઓ આત્મહત્યા કરે છે. આવી નિષ્ફળતાઓમાં ઘેરાયેલા માનવ જીવનમાં ઈસુ આપણને શું કહી રહ્યા છે? ઈસુ શું કરી રહ્યા છે? આવો આપણે તેમના વચનોમાં જ શીખીએ. વહાલાઓ, લુકના 5મા અધ્યાયમાં એ પ્રસંગ આપણને વાંચવા મળે છે જે આપણે બધા જ સારી રીતે જાણીએ છીએ, અને એ છે કે પિત્તર અને એના સાથી મિત્રો એ માછલી પકડવામાં નિષ્ફળ જાય છે. આપણે સન્ડે સ્કૂલમાં હતા ત્યારથી જ આ પ્રસંગને વાંચીએ છીએ, સાંભળીએ છીએ અને ઘણી બધી વખત વચનોમાં પણ આપણે એ શીખ્યા છે. એક વહેલી સવારે ઈસુ બોધ આપવાને માટે જ્યારે ગન્નેસરેતના દરિયાકાંઠે જાય છે ત્યારે તેઓ પિત્તરની હોડીને પસંદ કરે છે, તેનો ઉપયોગ કરે છે અને બોધ આપ્યા પછી સિમોન પિત્તરને કહે છે કે ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા સારું તમારી જાળ નાખો. પિત્તર કહે છે કે સ્વામી, આખી રાત મહેનત કરી છે પણ અમે કંઈ પકડ્યું નથી. વહાલાઓ, પિત્તર અને સાથીદારો એ વ્યવસાય માછીમારો હતા, અનુભવી હતા. કદાચ લાંબા વર્ષોથી તેઓ આ વ્યવસાયમાં જોડાયેલા હોવાથી તેઓ માછલી પકડવા વિશે ઘણું બધું જાણતા હશે. તેમ છતાં આખી રાત મહેનત કરી છે અને કશું જ પકડ્યું નથી, કશું હાથ આવ્યું નથી. સવારે તેઓ નિરાશ, હતાશ અને થાકેલા પોતાની જાળો ધોતા હોય છે ત્યારે ઈસુ તેમને મળે છે. આવી પરિસ્થિતિમાં પણ પિત્તરનો જે પ્રત્યુત્તર છે એ બહુ ધ્યાન આપવા જેવો છે. સ્વામી, અમે આખી રાત મહેનત કરી છે અને કશું જ પકડ્યું નથી, તેમ છતાં તમે કહો છો માટે હું મારી જાળો નાખીશ. વહાલાઓ, આપણા જીવનોમાં પણ આવી નિષ્ફળતાનો આપણને અનુભવ થયો હશે અને થાય છે.
કે બહુ મહેનત કરીએ છીએ, બહુ પ્રયત્નો અને પ્રયાસો કરીએ છીએ, પણ આપણને કંઈ હાથ લાગતું નથી, કશું કોઈ પરિણામ મળ્યું નથી. ત્યારે આવો આપણે પણ પિત્તરની જેમ કહીએ કે હા પ્રભુ, હવે હું તમારા કહેવા પ્રમાણે કરીશ. આપણે આ સમયે પિત્તરની જેમ ઈસુની તરફ લક્ષ્ય આપીએ. ઈસુ શું કહે છે તેની તરફ લક્ષ્ય આપીએ, એને અનુસરીએ. પિત્તર અને એના સાથી મિત્રો નિરાશ, હતાશ અને નિષ્ફળ ગયેલા, ત્યારે તેમણે ઈસુની તરફ જોયું, ઈસુના કહેવા તરફ લક્ષ્ય આપ્યું. અને લુકની સુવાર્તાના 5મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે એમણે ઈસુના કહેવાથી જ્યારે જાળો નાખી, ત્યારે માછલીનો એટલો મોટો જથ્થો તેમને હાથ લાગ્યો અને તેમની નિરાશા અને હતાશા એ આનંદમાં ફેરવાઈ ગઈ, સફળતામાં ફેરવાઈ ગઈ. આજે આપણા જીવનોમાં પણ એવી જો નિષ્ફળતા છે, હતાશા છે, તો ઈસુ આપણી નિષ્ફળતાને સફળતામાં ફેરવી શકે છે. એ દુઃખ અને નિરાશા આનંદમાં ફેરવી શકે છે. ફક્ત જરૂર છે ઈસુ જે કહે છે તેની તરફ લક્ષ્ય આપીએ. શું આપણે પણ પિત્તરની જેમ ઈસુ જે કહે છે તે કરવા તૈયાર છે? શું વલાઓ, આજે જે બીજું જે વચન આપણે વાંચ્યું તેની તરફ આપણે થોડું મનન કરવા માંગીએ છીએ. વલાઓ, આવતા મહિનામાં આપણે દુઃખ સપ્તાહ, ગુડ ફ્રાઈડે, ઈસ્ટર જેવા પ્રસંગોની ઉજવણી કરીશું. ત્યારે જે વચન આપણે વાંચ્યું, ગેથસેમાની વાડીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરવા જાય છે, એ પ્રસંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસ્વાધીન કરાવવાના થોડા જ કલાકો અગાઉ, એની આગલી રાત્રે, જ્યારે ઈસુ ગેથસેમાની વાડીમાં પ્રાર્થના કરવા જાય છે, ત્યારે એમના વહાલા શિષ્યો તેમની સાથે હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગેથસેમાની વાડીમાં એ પ્રાર્થના કરતા કષ્ટાય છે. સમગ્ર માનવ જાતનો પાપનો બોજો પ્રભુ પિતાએ તેમની પર મૂકવાના હોય છે, ત્યારે એ ભારે દુઃખ અને કષ્ટ સાથે પ્રાર્થના કરે છે. અને આપણે વાંચીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પરસેવો જાણે લોહીને જેમ ટપકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સમયે પોતાના વહાલા શિષ્યોની પાસે અપેક્ષા રાખે છે કે વહાલા શિષ્યો તેમની સાથે રહીને પ્રાર્થના કરે, એમને ટેકો આપે. પણ એ શિષ્યો પ્રાર્થના કરવામાં નિષ્ફળ જાય છે. આ એ શિષ્યો હતા જે છેલ્લા 3 વર્ષથી પ્રભુની સાથે હતા, એમના સેવા કાર્યમાં એમની સાથે હતા, રાત દિવસ. પણ અંતિમ કલાકોમાં એ શિષ્યો પ્રભુની સાથે રહેવામાં નિષ્ફળ જાય છે. આ સમયે એ શિષ્યોએ એમને જાગતા રહેવું જોઈતું હતું, પણ તેઓ સૂઈ ગયા. અને જ્યારે તેમને પોતાની ભૂલનું ભાન થયું, ત્યારે તેઓ કદાચ નિરાશ થયા હશે. એ નિરાશા, એ હતાશા એ શિષ્યોને હશે. પણ ઈસુ ખ્રિસ્ત તેમને આવીને ત્રીજી વખત એમ કહે છે કે હવે ઊંઘ્યા કરો. અને 46મી કલમમાં જે પ્રભુએ કીધું છે, વહાલાઓ, એ બહુ સૂચક છે. ઉઠો, આપણે અહીંથી જઈએ. કેમ કે જે કામ તેમણે કરવું જોઈતું હતું, એ કામ તેઓ કરી શક્યા નથી. હવે એ બાબતો વિશે વિચાર કરીને નિરાશ થઈને સમય બરબાદ કરવાની જરૂર નથી. કોઈક એવું કામ, કોઈક એવું પરિણામ કે જેને હવે બદલી શકાય નહીં, એની પર વિચાર કરવાને બદલે, એની પર સમય બરબાદ કરવાની જગ્યાએ ઉઠો
આપણે અહીંથી જઈએ. આ પ્રકારની નિરાશાઓ વાલાઓ આપણા જીવનોમાં પણ આવે છે. કેટલા બધા કામો આપણે વિચાર્યા હોય છે પણ આપણે કરી શકતા નથી. કેટલીક વાસ્તવિક બાબતોને જેને આપણે અથવા ભૂતકાળની જે બાબતો જે બની ગઈ છે તેને આપણે સુધારી શકતા નથી. ત્યારે પ્રભુ એમ કહે છે કે જે ભૂતકાળ છે એને ઊંઘવા દો. જે ભૂતકાળની પરિસ્થિતિ અને સંજોગો ઊભા થયા હતા, જ્યાં તમે નિષ્ફળ ગયા હતા, એ બાબતોને હવે ભૂલી જાઓ અને નવેસરથી એક પહેલ કરો. અને જુઓ, ઈસુ તેમને એ શિષ્યોને કહે છે કે ઉઠો, આપણે અહીંથી જઈએ. વાલાઓ, ભૂતકાળની આપણો પ્રભુ એ ભૂતકાળની આપણે નિષ્ફળતાઓને ધ્યાનમાં લેતા નથી, પણ નવેસરથી એક પહેલ કરવાનું કહે છે. એક આધ્યાત્મિક પહેલ, એક નવા વિચાર સાથે, નવી આશા સાથે ઈસુ આપણને આગળ લઈ જવાને માટે તૈયાર છે. ભૂતકાળની નિષ્ફળતાઓ તરફ ધ્યાન ન રાખશો, જેમાં આપણે કોઈ સુધારો કરી શકવાના નથી. માટે એ સમયનો બરબાદ કર્યા વગર ઈસુ તેમને કહે છે કે ઉઠો, આપણે અહીંથી જઈએ. મારા અને તમારા જીવનમાં એવા બનાવો, એવા પ્રસંગો છે જ્યાં આપણે નિષ્ફળ ગયા છે. તેની તરફ ધ્યાન ન આપતા વાલાઓ, આપણે એક નવી પહેલ કરીએ. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વાલો શિષ્ય પિત્તર, જે પિત્તર એમ કહે છે કે હું ઈસુ તમારી સાથે મરવા પણ તૈયાર છું, જે 3 વર્ષ સુધી પ્રભુની સાથે રહ્યા, રૂપાંતરના પહાડ પર જેણે સ્વર્ગીય દર્શન પ્રાપ્ત કર્યું, એ ઈસુની પડખે સાથે ને સાથે રહેનાર શિષ્ય, જે એમ કહે છે કે તમે જીવતા દેવના દીકરા છો. એ પિત્તર પરસ્વાધીન કરાયા પછી પ્રભુના વચન પ્રમાણે પ્રભુનો 3 વાર નકાર કરે છે. ઈસુનું વચન તેને યાદ આવે છે કે આજ રાત મરઘો બોલ્યા અગાઉ તું 3 વાર મારો નકાર કરીશ. આ પિત્તર, એ પ્રભુનો વહાલો શિષ્ય, એ નિષ્ફળ જાય છે. અને એ નિષ્ફળતા જ્યારે એને યાદ આવે છે ત્યારે બાઇબલમાં લખવામાં આવ્યું છે કે તે બહુ જ રડ્યો. એટલું જ નહીં, પણ પુનરુત્થાન પછી દર્શન, પ્રભુએ બધા શિષ્યોને દર્શન આપ્યું, તેમ છતાં પિત્તર પોતાના જૂના વ્યવસાયમાં વળી જાય છે અને માછલી પકડવા નીકળી જાય છે. તેમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનની સુવાર્તાના 21મા અધ્યાયમાં પ્રભુ તેને મળે છે અને કહે છે, પિત્તર, શું તું તેઓના કરતાં મારી પર વધારે પ્રેમ રાખે છે? 3 વખત ઈસુ એકની એક વાત પિત્તરને પૂછે છે, શું યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે? તો મારા ઘેટાને પાડ. વાલાઓ, આપણો પ્રભુ, બાઇબલના ઈશ્વર, એ આપણી નિષ્ફળતાઓ તરફ ન જોતા આપણને એક નવી દિશામાં આગળ વધારવાને માટે હંમેશા તૈયાર હોય છે. એક નવી તક આપવાને માટે હંમેશા તૈયાર હોય છે. અને આ જ પિત્તર 50માના દિવસે જે વચન લાવે છે, પવિત્ર આત્માના સામર્થ્યમાં ભરપૂરીમાં,
ત્યારે 3000 માણસો મંડળીમાં ઉમેરાય છે. આ નિષ્ફળ ગયેલો પિત્તર પ્રભુએ તેના મહેમાને માટે ઉપયોગી પાત્ર બનાવ્યું. વાલાઓ, આપણે પણ જો નિષ્ફળ ગયા છે તો આવો આપણે પ્રભુની પાસે આવીએ, પ્રભુ પર વિશ્વાસ રાખીને તેના હાથમાં સોંપાઈએ, આપણી નિષ્ફળતાઓ પ્રભુની આગળ કબૂલ કરીએ અને પ્રભુ આપણને તેના ઉપયોગી પાત્રો બનાવશે. હવે વાલાઓ, આપણો પ્રભુ આપણી નિષ્ફળતાઓ યાદ રાખતા નથી, પણ મને અને તમને એ જરૂર યાદ રહે છે કે આપણે નિષ્ફળ ગયા હોઈએ છીએ. નાનપણથી અત્યાર સુધી આપણે જ્યાં જ્યાં નિષ્ફળ ગયા છે એ બધું જ આપણા સ્મરણમાં હોય છે, યાદ રહે છે. પ્રભુ યાદ રાખતા નથી, પણ એ મને ને તમને યાદ રહે છે. એનું કારણ શું? એટલા માટે કે જ્યારે આપણે પ્રભુની સેવામાં સફળ હોઈએ છીએ, આગળ વધીએ છીએ, ત્યારે કદાપી આપણા મનમાં એ અભિમાન ના આવે કે હું કંઈક કરી રહ્યો છું અને મને એ પ્રભુએ આપ્યું છે. ત્યારે બહુ જ નમ્ર ભાવે આપણે પ્રભુની સેવા કરીએ, માટે કદાચ એ આપણે સ્મરણમાં લાવતા હશે. આપણા જીવનોમાં પણ પ્રભુ અદ્ભુત અને અજાયબ જેવું કાર્ય કર્યું છે. ત્યારે જે લોકો નિષ્ફળ જાય છે તેમના પ્રત્યે આપણે નમ્ર રીતે એમને પાછા લાવવાને માટે, એમની હિંમત આપવાને માટે પ્રભુ આપણો ઉપયોગ કરે. એ માટે પ્રભુ આપણને નમ્ર બનાવીને તેના ઉપયોગી પાત્ર બનાવવા માંગે છે. ઘણી બધી વખત જે લોકો વિશ્વાસુ હોતા નથી અથવા વિશ્વાસમાં મંદ પડી ગયા હોય, ત્યારે આપણે પણ બહુ ધીરજથી પ્રભુની સેવામાં આગળ વધીને એ લોકો માટે, નાશમાં જતા લોકોને માટે બહુ ધીરજથી આગળ વધીએ. કેમ કે આપણે પણ એક વખત પિત્તરની જેમ તેમનો નકાર કરનારા હતા, નિષ્ફળ ગયેલા હતા. પ્રભુએ આપણો ઉપયોગ કર્યો. એવી રીતે પ્રભુ બીજાના જીવનમાં પણ આપણા દ્વારા તેમનું કાર્ય કરશે અને તેમનો મહિમા પ્રગટ કરશે. વાલાઓ, આ પ્રભુના શિષ્યો નિષ્ફળ ગયેલા, હતાશ થયેલા, એમના જીવનમાં પ્રભુએ કાર્ય કર્યું. એ જ પ્રભુ મારા અને તમારા જીવનમાં કાર્ય કરનાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એક બીજો શિષ્ય યહૂદા ઇસ્કારિયોત, આ શિષ્ય પણ પ્રભુની સાથે 3 વર્ષ સેવામાં હતો અને એના જીવનમાં પણ એક નિષ્ફળતા આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પર સ્વાધીન કરાવવાને માટે પોતાનો ભાગ ભજવે છે. શૈતાન તેનો ઉપયોગ કરે છે અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને 30 રૂપિયામાં વેચી નાખવાનો સોદો કરે છે. પણ જ્યારે એની ભૂલ સમજાય છે ત્યારે એ 30 રૂપિયા લઈને પાછા આપવા માટે જાય છે, પણ એ અધિકારીઓએ સ્વીકાર્યા નહીં. ત્યારે એ મંદિરમાં ફેંકી દઈને ગળે ફાંસો કહીને આત્મહત્યા કરે છે. વાલાઓ, આ યહૂદા ઇસ્કારિયોત પોતાની ભૂલ સમજાયા પછી જો પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પાસે આવ્યો હોત તો તેને પ્રભુએ માફી આપી હોત. હા, જરૂર ઈસુ ખ્રિસ્ત એને માફ કરે અને એને એક નવી દિશા આપે અને એને ફરી એકવાર પુનઃસ્થાપિત કરે. પણ યહૂદા ઇસ્કારિયોત
એ પ્રભુ પાસે નહીં આવતા, પોતાના જીવનનો અંત આણે છે. શું વાલાઓ, આપણા જીવનોમાં એવી નિષ્ફળતા, એવું પાપ, એવી ભૂલો આપણને કોરી ખાય છે, એ ડિપ્રેશનમાં લાવી દીધા છે, દુઃખમાં અને નિરાશામાં ડૂબાડી દીધા છે. એ ગમે તેવી પરિસ્થિતિ, એવું કોઈ પાપ નથી, એવી કોઈ બાબત નથી કે જેને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માફ ના કરી શકે. ઈસુનું લોહી આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે અને ફરી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક નવી આશા, નવી દિશા આપવાને માટે હંમેશા તત્પર હોય છે. ભલાઓ, આ નવા કરારના પાત્રો વિશે આપણે જોયું. તમે જો જૂના કરારમાં ઇબ્રાહીમનું જીવન જુઓ, મૂસાનું જીવન જુઓ અને પ્રભુના મનગમતો માણસ દાઉદ, આ બધા જ પાત્રો વિશે જો તમે અભ્યાસ કરશો તો તમને માલુમ પડશે કે આ વાલાઓ પણ કોઈક ને કોઈક જગ્યાએ નિષ્ફળ ગયા છે, પણ પ્રભુએ તેમને પુનઃસ્થાપિત કર્યા, આશીર્વાદિત કર્યા અને તેમના મહિમાના ઉપયોગી પાત્રો બનાવ્યા. આજે આપણે પણ આપણી નિષ્ફળતાઓ પર ધ્યાન ના આપતા આપણા વિશ્વાસના અગ્રેસર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ. એ ઈસુ કે જે આપણા જેમ પરીક્ષણ પામેલા હતા, એ દુઃખદાયક મૃત્યુ સહન કરીને વિજય પામેલા છે. એ ઈસુની તરફ લક્ષ્ય રાખીએ. આવો આજે આપણે પાઉલે ફિલિપિયોના પત્રના 3 અધ્યાયમાં જે લખ્યું છે તેની તરફ લક્ષ્ય આપીએ. ફિલિપિયોનો પત્ર 3 અધ્યાય અને 13 અને 14 કલમ હું વાંચું. ભાઈઓ, મેં પકડી લીધું છે એમ હું ગણતો નથી, પણ એક કામ કરું છું, એટલે જે પછવાડે છે તેને વિસરીને અને જે આગળ છે તેની તરફ ધાઈને ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું. ભલાઓ, આવો આજે આપણે પ્રભુની પાસે જઈએ અને ભૂતકાળની નિરાશા અને હતાશાને ભૂલીને ઈસુની તરફ લક્ષ્ય રાખીએ, જે આપણને એક નવી દિશા, નવી આશા આપવા માટે આમંત્રણ આપે છે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના પ્રભુ, આ તમારા જીવંત વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજે આ વચનો મારફતે તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે. તમારો આભાર પ્રભુ. અમારી નિષ્ફળતાઓમાં તમે અમને સહાય અને મદદ કરવા તૈયાર છો અને સફળતાનો આનંદ અને આશીર્વાદ આપવાને માટે આજે પણ તમે અમારી રાહ જોઈ રહ્યા છો. ત્યારે તમારી તરફ અમારી દ્રષ્ટિ ઊંચી કરીએ છીએ. અમારા પાપ, અમારી ભૂલો, અમારી નિષ્ફળતાઓ અમને માફ કરીને ફરી એકવાર પ્રભુ તમારા સામર્થ્યના બળમાં બળવાન કરો અને તમારો ઉપયોગી પાત્ર બનાવો. અમારી આ પ્રાર્થના ઈસુના ઉદ્ધારક નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને અંગીકાર કરો પિતા. આમીન. થેન્ક યુ સો મચ. પ્રેઝ ધ લોર્ડ.
एक तू खुदा, कोई नहीं है सिंहासन के योग्य, बस एक तू राजा। कोई नहीं है आदर के योग्य, बस एक तू खुदा। कोई नहीं है सिंहासन के योग्य, बस एक तू राजा। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। बस एक तू यहोवा। कोई नहीं है वेदात पवित्र, बस एक तू मसीहा। कोई नहीं है महिमा के योग्य, बस एक तू यहोवा। मसीहा। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु। नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु। नाम यीशु का ऊंचा, नाम यीशु
प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। मेरी निराशाओं में मेरी आशा बना तू, मेरी खामोशियों को समझा तूने प्रभु। मेरी निराशाओं में मेरी आशा बना तू, मेरी खामोशियों को समझा तूने प्रभु। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। दिल की गहराइयों में बसता तू ही प्रभु, तेरी इच्छाओं को मैं पूरा करता चलूं। दिल की गहराइयों में बसता तू ही यीशु, तेरी इच्छाओं को मैं पूरा करता चलूं। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा